તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. ગુડ મોર્નિંગ ધર્મ. ધર્મ હું થયું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. શું કર્યું ધર્મ? ગુડ મોર્નિંગ હાર્દિક. ગુડ મોર્નિંગ સિસ્ટર. સવારમાં બ્લોગિંગ ચાલુ કરી દીધું. ગુડ મોર્નિંગ મોનિકા. चलो गाइस चाय पीने चलो गाय चाय पी लिए. સવા પડી ગઈ છે મસ્ત. તમારે તો નાવાનું છે. ગરવેલું ને લે અંદર ચા ટોસ્ટ રોટલી. ચલો ગાઈસ ચા પીવા. ચા પી લઈએ. હાય ગાઈસ, ચલો હું બનાવું છું આજે તો દહીં તીખારી કાઠિયાવાડી સબ્જી. દહીં તીખારી. જો દહીં તો લઈ લીધું છે. ઘરનું જમાય તો લસણ મરચાંની આ પેસ્ટ ચટણી જેવું બનાવ્યું છે. ડુંગળી એમાં વઘારમાં નાખવાની છે. લેટ્સ ગો. ચલો બનાવીએ. થોડો વિડીયો લઉં. તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરવાનો. મીઠો લીમડો, લસણ મરચાંની પેસ્ટ નાખી દઈએ. જો લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી. થોડું સાતરવાનું. શેકાઈ જાય ને પછી ડુંગળી નાખવાની. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું થોડું જ, હલ્દી, ધાણા જીરું, ગરમ મસાલા, પછી છે ને દહીં હોય ને એમાં નાખી દેવાનું. દહીં આમાં નાખીએ ને તો ફાટી જાય.
પહેલી વાર ટ્રાય કરું. ગેસ બંધ કરી દઈએ. આ ઠંડુ થઈ જાય ને થોડું પછી દયામાં નાખી દઈએ. કલામાં જ રહે અને એમાં દયા એડ કરી દીધું. પછી આના ઉપર લીલા ધાણા નાખી દઈએ. નાખી દેવાના. અહીંયા તો લીલા દાણા છે ને અત્યારે તો એના વગર જ બનાવે. દહીં તીખારી. ગેસ બંધ રાખો. બંધ જ છે. એવા મિક્સ કરી દેવાનું. દહીં તીખારી રેડી છે. ગાઈસ અમે લોકો જઈએ છીએ શીતલબેનના હેર કટ કરાવવા માટે. ધર્મભાઈ કહે છે ટકલું કરવાનું છે શીતલબેનને. આ સીધા સીધા જઈએ. તમારે કયા હેર કટ કરાવવાના છે? એવું છે. તમારે કયા હેર કટ કરાવવાના છે ધર્મભાઈ? થઈ ગયા છો? ઓકે. આવી ગયા બજારમાં પાણીપુરી ખાવા. ગરમ છે. જો ગાઈઝ અમે જઈએ બજારમાં શાકભાજી લેવા. શું લેવાનું શાકભાજી? રિક્ષા બેસીને ઘરે જઈએ છીએ. ઘરે જવા નીકળ્યા એ પણ જો ગાઈઝ મેં બનાવ્યા પોપકોર્ન. ખાવા આવી જાઓ. મસ્ત બનાવ્યા. બેટા તારે જમવા